ખેડૂત ભાઈઓ, આજે આપણે એરંડીના બજાર, એરંડીના ભાવ, એરંડીના તેલ, ખોળ અને એરંડીના જે કાંઈ કામકાજો થઈ રહ્યા છે સ્થાનિક કક્ષાએ અને નિકાસના રસ્તા ઉપર પણ જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે અને જે પ્રકારે કામકાજો બની રહ્યા છે એના ઉપર ચર્ચા કરીએ છીએ મિત્રો. તો આજના આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત ભાઈઓ, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 1 ઓગસ્ટ ગુરુવાર 3 દિવસ બજારના પસાર થઈ ગયા છે આ અઠવાડિયાના, અને એ 3 દિવસો જુલાઈ મહિનાના હતા. સોમવાર, મંગળવાર અને બુધવાર. આ 3 દિવસો દરમિયાન એરંડીના આપણા બજાર ભાવોમાં કોઈ ખાસ નોંધપાત્ર વધારો કે ઘટાડો જોવા નથી મળ્યો. સામાન્ય માલમાં 1100 આસપાસ મોટા ભાગના કામકાજો થયા છે. સારા માલમાં 1150 સુધીના અને ખૂબ સારો માલ જે હોય એના 1200 રૂપિયાની આસપાસ, એટલે કે 1180-85 થી લઈ અને 1205 કે 1210 સુધીના પણ કામકાજો થયાના અહેવાલો બજાર તરફથી આપણને મળી રહ્યા છે. હવે એરંડીના પાકની વાવેતરની જે શરૂઆતના દિવસો છે એ પણ શરૂ થઈ ગયા છે, અને વાવેતરની શરૂઆતના દિવસો જ્યારે શરૂ થઈ ગયા છે ત્યારે સરકાર તરફથી વાવેતરના આંકડાઓ છેલ્લા 29 જુલાઈ સુધીના આપણને આજના દિવસે અને ગઈકાલથી પબ્લિક ડોમેનમાં આવી ગયા છે. અને જે આંકડાઓ આવ્યા છે એ આંકડાઓ પ્રમાણે, ભલે આંકડાઓ આપણી માન્યતા અને આપણી સમજ પ્રમાણે મોટા ભાગે ભ્રામક હોય છે, તેમ છતાં બજાર ઉપર એ આંકડાઓની અસર થતી હોય છે. તો વાવેતરનો જે વિસ્તાર છે એ ગયા વર્ષના આ સમયગાળા દરમિયાન થયેલા વાવેતરના પ્રમાણમાં ઓછો છે, અને જે ઓછો છે એની પાછળનું જે કારણ છે એ એવું દેખાય છે, જાણવા મળે છે. અને આપણા ખેડૂતો તરફથી પણ એ માહિતી આપણને મળે છે કે આ વર્ષમાં એરંડાના ભાવમાં જે એકદમ બોટમ નીચે રહી એના કારણે એરંડાના વાવેતરમાં ખેડૂતોને રસ ઓછો છે, અને ઓછા રસના કારણે વાવેતર ઘટવાની દિશા તરફ જઈ રહ્યું છે. વાવેતર ઘટવાની દિશા તરફ જઈ રહ્યું હોવાની ચર્ચાઓ આપણા ખેડૂત સમુદાયમાં હોય, અને ઉપરાંત સરકાર તરફથી જે આંકડાઓ જાહેર થાય એ આંકડાઓમાં પણ વીતેલા વર્ષના આ જ સમયગાળા દરમિયાનના વાવેતરના આંકડાઓની સરખામણીમાં વાવેતરનો આંકડો થોડો નીચો જ્યારે જોવામાં આવતો હોય ત્યારે બજાર ઉપર એની પણ એક અસર થતી હોય છે, અને એની અસર આપણને દેખાઈ રહી છે બજાર ઉપર, કે બજાર ધીમે ધીમે મજબૂત થઈ રહ્યું છે. અને મજબૂત જે રીતે બજાર થઈ રહ્યું છે એ મજબૂતીમાં જે અગત્યનું પરિબળ છે એ છે તેલના દરરોજના જે કામકાજો થઈ રહ્યા છે, શિપમેન્ટ માટેના જે કામકાજો થઈ રહ્યા છે, નિર્યાત એટલે કે નિકાસ માટેના જે કામકાજો થઈ રહ્યા છે એ લગભગ દરરોજના 300 ટનથી વધારે થઈ રહ્યા હોવાના સમાચારો છેલ્લા 1 અઠવાડિયાથી આપણા સુધી આવી રહ્યા છે દોસ્તો. તો 300 ટનથી વધારે એટલે કે 350 ટન સુધીના દરરોજના નિકાસના કામકાજો અને વેપારો થવાની શરૂઆત આ સમયગાળા દરમિયાન જો થઈ જાય તો બજાર બની રહે છે. અને બજાર બની રહેવાની પાછળના જે મજબૂત કારણો હોય છે એ પૈકીનું સૌથી મોટું કારણ આવડવા હોય છે તેલની નિકાસના આંકડાઓ. સામે ખોળનો જે કાંઈ વેપાર થતો હોય એ વેપારમાં પણ એકંદર સ્થિતિ સારી છે. કોઈ મોટા ભાવોમાં વધારો નથી, પણ એકંદર સ્થિતિ સારી છે. માલમાં પૂછપરછ હોય એ પણ બજાર માટે સારી સ્થિતિ ગણાય છે. સ્થાનિક કક્ષાએ પણ જરૂરિયાતના હિસાબથી માલમાં પૂછપરછ છે, અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ તેલમાં ખાસી એવી માંગ ઊભી થઈ હોય અને પૂછપરછ બજારમાં સાંભળવા અને જોવા મળતી હોય, આ બજારને ટકી રહેવા માટેના મજબૂત કારણો છે. વાવેતરમાં ઘટાડો થવાની જે કાંઈ ચર્ચા છે એ બીજા ક્રમનું એક મજબૂત કારણ છે, અને તેથી આગામી દિવસોમાં આપણા એરંડીના માલમાં ભાવમાં કોઈ મોટો ઘટાડો થવાની શક્યતા અત્યારે દેખાતી નથી. નજીકના દિવસોમાં થોડો ઘણો વધારો થવાની શક્યતા છે, અને લાંબા ગાળે થોડો વિશેષ વધારો થવાની પણ શક્યતાઓ બજાર તરફથી આપણને દેખાઈ રહી છે. લાંબા ગાળે એટલે કે
જ્યાં સુધી નવો એરંડાનો પાક આવવાની શરૂઆત ન થાય, એટલે કે લગભગ ફેબ્રુઆરી મહિના સુધી એરંડીના કોઈ નવા પાકની વ્યવસ્થા બજાર માટે નથી. બજારે એ માલથી પોતાનું કામ ચલાવવાનું છે કે જે માલ આ વર્ષમાં એટલે કે ગયા વર્ષમાં પાકી અને ખેડૂતના ઘરમાં આવ્યો છે એ, અને વેપારીઓ પાસે જે કાંઈ સંગ્રહિત માલ છે એ માલના આધારે બજારે પોતાનું કામકાજ કરવાનું છે. અને એમાં જ્યારે ગયા વર્ષે આપણી પાસે માલના પાકના આંકડાઓ પાછળના વર્ષ કરતા થોડા વધારે હોવાની જે કાંઈ ચર્ચાઓ હતી એના કારણે બજાર દબાયેલું રહે છે. પણ માલની જે આવકો બજારમાં અત્યારના દિવસોમાં થઈ રહી છે એ પણ બજારને એક નવી દિશા તરફ વિચારવા પ્રેરે છે કે બજારમાં એકંદર આપણા ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં મળી અને દૈનિક આવકો છેલ્લા અઠવાડિયા દરમિયાન 22,000 થી લઈ અને 25,000 બોરી સુધીની સરેરાશ બની રહી છે. વીતેલા દિવસોમાં ખૂબ મોટી આવકો હતી. એ મોટી આવકોમાં ઘટાડો જે આવ્યો છે એના કારણે પણ બજાર અને વેપારી સમુદાય એવું વિચારવા તરફ આગળ વધી રહ્યો છે, અને એને એવું વિચારવા માટેની પ્રેરણા પણ માલની ઓછી આવકોના કારણે થઈ રહી છે કે હવે ખેડૂતો પાસે પણ જાજો માલ સંગ્રહિત નથી, કારણ કે બજારમાં માલની આવકો નિયંત્રિત થતી જાય છે, અને નિયંત્રિત થતી જતી માલની આવકો પણ બજારની મજબૂતીનું એક કારણ બની શકે છે. મિત્રો, તો આ ત્રણેય કારણોને ધ્યાનમાં લઈ અને આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણને એવું દેખાય છે ખેડૂત તરીકે કે બજારમાં અત્યારે જે ભાવ ચાલી રહ્યા છે એમાં સામાન્ય રૂપમાં વધારાની શક્યતાઓ છે. માલની આવકો હજી પણ જો ધીમે ધીમે થોડી ઘટે, માનો કે એકાદ અઠવાડિયા દરમિયાન હજી પણ એમાં 2,000 બોરી, 3,000 બોરી કે 5,000 બોરી સુધીની માલની આવકમાં જો ઘટ થશે તો બજારમાં ઝડપથી સુધારાના વલણ આપણને જોવા મળશે. પણ આવકો અત્યારે છે એ દરજ્જે રહેશે તો પણ બજારમાં ઘટની સંભાવનાઓ બહુ ઓછી છે. મિત્રો, તો જે કોઈ ખેડૂત મિત્રો પાસે એરંડીનો પાકેલો અને સંગ્રહેલો માલ છે, આ ખેડૂતો બજારનો ઓછામાં ઓછો 2 થી 3 દિવસનો અભ્યાસ કરી અને પોતાનો માલ નિકાલ કરવાનું વિચારે. મિત્રો, આજના દિવસે એરંડીના પાક, એરંડીનું બજાર અને એરંડીના વાવેતરના આંકડાઓ સંબંધિત જે કાંઈ ચર્ચાઓ આપણે કરી છે, તદ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના વેપારોના સોદાઓ અને તેલની પૂછપરછ, ખોળની સ્થિતિ, આ બધા મુદ્દાઓને જ્યારે આપણે અહીંયા ચર્ચીએ છીએ ત્યારે આપણો આજની ચર્ચાનો વિડીયો આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.